તો રાજ્યમાં ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ શરૂ થઈ ચૂકી છે અને રાત્રે 8 વાગ્યા સુધી ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ ચાલશે। રાજ્યના કુલ 18 જિલ્લામાં મોકડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવશે। સિવિલ ડિફેન્સ દ્વારા વિવિધ જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 7:30 થી રાતના 9 વચ્ચે વિવિધ સ્થળે બ્લેકઆઉટ કરવામાં આવશે। રાજ્યના સરહદી વિસ્તારોમાં વિશેષ કવાયત હાથ ધરવામાં આવશે। ઓપરેશન શિલ્ડ હેઠળ રાજ્યભરમાં મોકડ્રીલ આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગર એરફોર્સ કોલોની ખાતે મોકડ્રીલ યોજાઈ રહી છે। મોકડ્રીલમાં ડ્રોન હુમલાની કેઝ્યુલિટીથી બચવા પ્રશિક્ષણ આપવામાં આવશે। એરફોર્સ પરિસર વાયુશક્તિનગર ખાતે આ મોકડ્રીલ યોજાઈ છે। હુમલાની સ્થિતિમાં બચાવ રાહતની કામગીરીને લઈને આ મોકડ્રીલ યોજવામાં આવ્યું છે। સિવિલ ડિફેન્સ, એનસીસી, ફાયર બ્રિગેડના જવાનો ખાસ ઉપસ્થિત છે। હુમલાની સ્થિતિમાં લેવાના પગલાં સહિત બાબતોને લઈને આ મોકડ્રીલ આયોજિત થઈ છે। તો ગાંધીનગર ખાતે પણ મોકડ્રીલ આયોજિત કરવામાં આવી છે। ત્યાંથી અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, આજે મોકડ્રીલ આયોજિત કરવામાં આવ્યું છે, 5 થી 8નો સમય નક્કી કરવામાં આવ્યો હતો અને તેની શરૂઆત પણ થઈ ચૂકી છે। જાણવા માંગીશું હાલ શું પરિસ્થિતિ અને કેવો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યાં મોકડ્રીલને લઈને શું કરવામાં આવી રહ્યું છે? देखो जे મોકડ્રીલ હતી, મોકડ્રીલની શરૂઆત હતી તે થઈ ચૂકી હતી। ખાસ કરીને જે ડ્રોનથી જ્યારે હુમલો થયો હતો, પહેલી વખત એવું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે જ્યારે ડ્રોનથી હુમલો થાય છે અને કેવા પ્રકારની કેઝ્યુલિટી રહે છે। તો આ બિલ્ડિંગમાં જે ડ્રોનથી હુમલો થયો હતો તેવું બતાવવામાં આવ્યું હતું અને ડ્રોનથી હુમલો થયો ત્યારે જે રીતે લોકો ઇન્જર્ડ થયા હતા તે બતાવવામાં આવ્યા હતા। તેની સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમનો જે સમન્વય હોય છે, ટીમનો સમન્વય કેવી રીતે થતું હોય છે, જ્યારે પણ કેઝ્યુલિટી થતી હોય છે ત્યારે એમ્બ્યુલન્સ હોય છે તે કેટલીક ત્વરિત આવતી હોય છે, તેની સાથે જે પોલીસ હોય છે કે હોમગાર્ડ્સ હોય છે તે કેવી રીતે કામગીરી કરતા હોય છે। આપ જોઈ શકો છો કે જે રીતે ફાયર છે, ફાયર દ્વારા, કેમ કે ડ્રોન હુમલાનો અહીંયા એક આખી થીમ છે તે લેવામાં આવી છે। સ્વાભાવિક છે કે ડ્રોન હુમલો થયો હોય તો આગ છે તે આગ લાગતી હોય છે અને તેના કારણે આ જે બિલ્ડિંગ ઉપર છે તે ફાયરની પણ આખી જે ટીમ છે તેને અહીંયા લેવામાં આવી છે અને તમામ જે પ્રકારે જો આગ લાગી છે, કેમ કે સ્વાભાવિક છે કે રહેણાંક વિસ્તારની વાત છે તે કરવામાં આવી રહી છે। તો રહેણાંક વિસ્તારની અંદર જ્યારે આગ લાગતી હોય છે ત્યારે તેને તાત્કાલિક રીતે કેવી રીતે ઝીરો કેઝ્યુલિટી કરવામાં આવે તે માટેનો જે પ્રયાસ છે તે આ કરવામાં આવી રહ્યો છે। આ મોકડ્રીલની જે થીમ હતી તે એ પ્રકારની થીમ હતી કે જેમાં ખાસ કરીને પહેલી વખત એવું જોવા મળ્યું કે આ વખતે યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ પાકિસ્તાને જે રીતે કર્યો ઓપરેશન સિંદૂર બાદ, તો આજે આપણે જ્યારે આ ડ્રોનની થીમનો ઉપયોગ કરી રહ્યા છીએ, અહીંયા કેવા પ્રકારે એક આખો પ્રોજેક્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો? અત્યારે અહીંયા જે ઇમરજન્સી એટલે કે જે એર સ્ટ્રાઇકની જે સિચ્યુએશન છે, એર સ્ટ્રાઇકની જે પરિસ્થિતિ થઈ છે એને અનુરૂપ અત્યારે સૌથી પહેલાં અહીંયા એક મોકડ્રીલ થઈ છે, જેની અંદર ઘણા બધા કેઝ્યુલિટીઝ થયેલા હતા। એ લોકોને તાત્કાલિક અસરે એમનો બચાવ કર્યો છે અને એમને અત્યારે લઈ અને હોસ્પિટલ કર્યા છે અને મોટાભાગના લોકોને અહીંથી રેસ્ક્યુ કરી અને સેફ જગ્યાએ અત્યારે લઈ જવામાં આવે છે। અને આપ અત્યારે જોઈ રહ્યા છો કે સાથે સાથે જે કંઈ બી ફાયરની સિચ્યુએશન થયેલી છે ત્યાં ફાયરની ગાડીઓ સાથે અત્યારે પાણીનો મારો ચલાવી અને આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું છે। બાકીના મેમ્બર્સો દ્વારા જે કેઝ્યુલિટી જે થયેલી છે એ લોકોને સિવિલ ડિફેન્સની ટીમ દ્વારા બધાને સેફ જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યા છે। અહીંયા ટોટલ કેટલી ટીમોનું સમન્વય જોવા મળી રહ્યું છે? એનડીઆરએફ, એસડીઆરએફ, સિવિલ ડિફેન્સ મેઇન છે, એનડીઆરએફ છે, એસડીઆરએફ છે, ફાયર છે, અત્યારે જનરલી આટલી હોમગાર્ડ છે, આટલી ટીમોનું આની સાથે અત્યારે સમન્વય જોવા મળી રહ્યો છે બધા પ્રકારનો। બિલકુલ, આપ જોઈ શકો છો કે જે અલગ અલગ ટીમો છે તેમનો સમન્વય છે તે જોવા મળી રહ્યું છે અને જ્યારે પણ કોઈ પણ પ્રકારની અચાનક આપદા આવે છે, કોઈ પણ પ્રકારનો હુમલો થતો હોય છે, ખાસ કરીને જ્યારે વાત થઈ રહી છે કે જે હુમલા થતા હોય છે તેની વાત હોય છે, ત્યારે પોલીસ કેટલી સજ્જ હોવી જોઈએ, પોલીસની સાથે પ્રશાસન છે કે અલગ અલગ જે લોકો છે તે કેટલા સજ્જ હોવા જોઈએ, અલગ અલગ ટીમ કેટલી સજ્જ હોવી જોઈએ, અલગ અલગ ટીમ વચ્ચેનું જે તાલમેલ છે તે કેવું હોવું જોઈએ તે બતાવવાનો જે પ્રયાસ છે તે અહીંયા થઈ રહ્યો છે કે આપ જોઈ શકો છો કે જે પાણીનો મારો છે સતત ચલાવવામાં આવી રહ્યો છે અને જે કેઝ્યુલિટી છે તે કેઝ્યુલિટી ન રહે તે માટેનો પ્રયાસ થઈ રહ્યો છે। એનડીઆરએફ, એસડીઆરએફ અને તેની સાથે
જે 3 થી 4 સિવિલ ડિફેન્સ સહિતની જે આપ જુઓ કે સિવિલ ડિફેન્સને પણ અહીંયા રાખવામાં આવ્યા છે, કેમ કે એરફોર્સ કોલોની છે તે અહીંયા જોવા મળી રહી છે. એરફોર્સ કોલોની હોવાને કારણે જે આર્મ ફોર્સ છે, આર્મ ફોર્સને પણ અહીંયા રાખવામાં આવી રહ્યા છે. અને આ જ રીતે એક આખું જે ગાંધીનગરમાં સિવિલ ડિફેન્સની જે મોક ડ્રીલ છે તે મોક ડ્રીલનું આયોજન હતું તે કરાયું હતું. જી બિલકુલ કિંજલ, આભાર. તો ગાંધીનગર ખાતેથી તસવીરો અમે આપને બતાવી. ઓપરેશન શીલ્ડ હેઠળ જે મોક ડ્રીલ આયોજિત કરવામાં આવ્યું છે ત્યાં હાલ ફાયરના જવાનો દ્વારા જ્યારે આગ લાગે આ પ્રકારની પરિસ્થિતિમાં ત્યારે કઈ રીતે લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરવા અને કઈ રીતે આગને કંટ્રોલમાં લાવી તે માટેની કવાયત હાથ ધરવામાં આવી. ત્યારે હાલ જે મોક ડ્રીલ આયોજિત કરવામાં આવી છે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દર મહિને આ પ્રકારે જે પણ સરહદી જિલ્લાઓ હશે ત્યાં મોક ડ્રીલ આયોજિત કરવામાં આવશે, જેમાં મહત્વનો ફાળો જે ભજવતા હોય છે તે છે ફાયરના જવાનો અને સાથે જ પોલીસ જવાનો. ત્યારે આ જ અંગે ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છે. મારી સાથે બે મહેમાનો જે છે તે જોડાઈ ગયા છે. મારી સાથે રાજેશભાઈ બ્રહ્મભટ્ટ છે કે જેઓ પૂર્વ ચીફ ફાયર ઓફિસર છે. ખૂબ ખૂબ સ્વાગત સર આપનું. સાથે જ મારી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી પણ જોડાઈ રહ્યા છે. જયદેવભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત. સૌથી પહેલા રાજેશજી, આપની પાસેથી જાણવા માંગીશ કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય, અત્યારે તો મોક ડ્રીલ આયોજિત કરવામાં આવી છે, ત્યારે ફાયર વિભાગનો શું રોલ હોય છે? બહુ અગત્યની બાબત છે કે જ્યારે આવી કોઈ બી ઘટના સ્વરૂપ લેતી હોય છે ત્યારે જે પરિસ્થિતિ દુશ્મન દેશ તરફથી સંભવિત હોય છે અને જ્યારે અસરગ્રસ્ત વિસ્તારો કે જે બોર્ડર એડજોઇનિંગ એરિયા જે છે, સરહદી વિસ્તારો, કે ત્યાં આગળ અપેક્ષિત હુમલાઓ જ્યારે હોય અને એ હુમલાઓને કારણે આગની ઘટના બને તો કોઈ પણ બિલ્ડિંગ, રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે, કોમર્શિયલ બિલ્ડિંગ છે, પબ્લિક એરિયાઝ છે, ત્યાં આગળ જ્યારે આગની ઘટના બને તો એ આગની ઘટનાને ત્વરિત પહોંચી વળવાનું અને ચાલુ હુમલાની વચ્ચે એનું ફાયર ફાઇટિંગ કરવાનું, એનું રેસ્ક્યુ કરવાનું. એટલે જે ફસાયેલા લોકો હોય ત્યાં સુધી ત્વરિત પહોંચવાનું, ત્વરિત પહોંચ્યા પછી ફસાયેલા લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરવાના તો અને રેસ્ક્યુ કરી હોસ્પિટલાઇઝ એ લોકોને સ્ટેબિલાઇઝ ટ્રીટમેન્ટ માટે પહોંચતા કરવા સુધીની જે કવાયત કરવાની હોય, આ બધી કાર્યવાહી આપણે વખતે રિસ્પોન્સ કેટલો ફાસ્ટ કરવો, કેટલો જલ્દી કરવો, કેટલો ક્વિક ત્યાં આગળ પહોંચવું, એ માટેની જે તૈયારીના ભાગ રૂપે લોકોને જે ચેતવવામાં આવે છે, પ્રેક્ટિસ આ મોક ડ્રીલ મારફતે કરાવવામાં આવે છે કે આવી કોઈ પણ ઘટના બને તો તમે એક શેલ્ટર, નક્કી કરેલા શેલ્ટરમાં રહો. ફાયર સર્વિસને, સિવિલ ડિફેન્સને, હોમગાર્ડને અથવા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે બનાવવામાં આવેલા છે એને તાત્કાલિક એની જાણ કરો અને ત્યાં આગળ ખુલ્લામાં નહીં ઊભા રહેતા, એક શેલ્ટરની અંદર ઊભા રહી અને જે સ્થાનિક જે ઇન્ચાર્જ કમાન્ડન્ટ એરિયાના હોય એની સૂચના પ્રમાણે એનો અમલ કરો. જ્યારે ફાયર સર્વિસ કામ કરતું હોય તો ત્યાં ક્રાઉડ ભેગું ના થાય, વાહનો હોય તો બધા હટાવી અને ફાસ્ટ રિસ્પોન્સ સુધી પાછા બેકઅપ યુનિટમાં પહોંચી શકે એ રીતની વ્યવસ્થા કરવામાં લોકો સહયોગ આપે, એ રીતની પ્રેક્ટિસ કરાવવામાં આવતી હોય છે. જી બિલકુલ. તો અત્યારે મોક ડ્રીલ જે આયોજિત કરવામાં આવ્યું છે તેમાં કઈ રીતે પોતાનો બચાવ કરી શકાય, રેસ્ક્યુ માટે શું કરી શકાય, તે તમામ બાબતોને લઈને અત્યારે સમજ આપવામાં આવશે. સાથે જ અલગ અલગ વિભાગો દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. હમણાં પણ ગાંધીનગરથી આ તસવીરો સામે આવી. રાજ્યના કુલ 18 જિલ્લાઓમાં આ પ્રકારે મોક ડ્રીલ આયોજિત કરવામાં આવી છે. ત્યારે આ વિશે ચર્ચા પણ યથાવત રહેશે અને સાથે જ અલગ અલગ જિલ્લાઓમાં શું પરિસ્થિતિ છે મોક ડ્રીલને લઈને જોવા મળી રહી છે તેના વિશે પણ વાત કરીશું. તે પહેલાં હાલ રોકાઈએ એક બ્રેક માટે.